ભ્રષ્ટાચારની સામે તમે વિરોધ કરશો તો ભાજપના નેતા તમને પાવડો લઈને મારશે। આ વાત ફક્ત વાત નહીં પરંતુ હકીકત છે। અમરેલીનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં આરસીસી રોડ બનતા તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો। તેનો વડિયા તાલુકાના નાગરિકે વિરોધ કર્યો ત્યારે ભાજપના નેતાએ તેને ગાળો બોલીને છૂટો પાવડો માર્યો, જેનાથી માહોલમાં ગરમાગરમી સર્જાઈ હતી। વિગતે વાત કરીએ ભાજપના એ નેતાની જે સ્થાનિકોના વિરોધની સામે છૂટા પાવડાઓ મારે છે। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે તે આપણે જાણીએ છીએ, પરંતુ ભ્રષ્ટ નેતાઓ જ્યારે કોઈ નાગરિક તેમના દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારનો વિરોધ કરે છે ત્યારે શરમાવાના બદલે તેમને મારવા દોડે છે તેવી ઘટના અમરેલીના વડિયા તાલુકાના મારુતિનગરમાં સામે આવી છે, જ્યાં તંત્ર દ્વારા આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં જેટલો સામાન વાપરવો જોઈએ તેના કરતાં ખૂબ જ ઓછો સામાન વાપરી રહ્યા હતા, જેનાથી રોડની ગુણવત્તા ઘટી શકે અને ફરીવાર આ રોડ બનાવવાની જરૂર પડે। આવા ભ્રષ્ટાચાર સામે સ્થાનિકે વિરોધ કરી વિડીયો બનાવ્યો ત્યારે ભાજપના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય તુષાર ગણોત્રા દ્વારા સ્થાનિકને ગંદી ગાળો બોલવામાં આવી અને જ્યારે તેને સામે જવાબ આપ્યો ત્યારે તેને છૂટો પાવડો માર્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી। વિડીયોમાં ઓડિયો ક્લિયર છે અને ખાસ ભાજપના નેતાનો પાવડો મારતું દ્રશ્ય કેમેરામાં રેકોર્ડ થઈ ગયું છે। પહેલા તે વાયરલ વિડીયો જુઓ, પછી કરીએ આગળ વાત। ઠેકાણે બેગુન બંધ રહ્યું। મૂકી દે ગાયર બોલમાં તને કહું છું તું પૂજા કરો રે। એ ગમા ઉવ્યો છે ને આમાં ઉભો ઉપર જા। ને ઓલો કનુભાઈ છોકરો ની વિડીયોમાં તમે ભાજપના નેતાની દાદાગીરી જોઈ ત્યારે તમને લાગ્યું ને કે સ્થાનિકોનો વિરોધ કરવો હવે શક્ય નથી, કારણ કે વિરોધ કરવા જશો તો તમને મારવામાં આવશે અને આવા લોકોને બચાવવા નેતાઓ પણ આવી જાય છે। જેમ સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર પર હુમલો કરનારને બચાવવા સ્થાનિક ભાજપના નેતા આવી પહોંચ્યા હતા। આવા નેતાઓ સામે જ્યારે કડક કાર્યવાહી નથી થતી એટલે તમને લાગવા લાગે છે કે હવે અમારું કોઈ કશું જ નથી કરી શકવાનું। પેટ ભરાઈને ફાટી ના જાય ત્યાં સુધી નાગરિકોના ટેક્સના પૈસા પોતાના પેટમાં ભરી લેવાના વિડીયોમાં તે નેતા એટલી ગંદી ગાળો બોલી રહ્યા છે કે તેને બીપ કરવાની જરૂર પડી રહી છે। પાછું તે સ્થાનિકને બીક તો રાખવાની જ કે આગળ આ મામલે વધુ હુમલા ન થાય, ત્યારે સવાલ થાય છે કે કેમ ભાજપ આવા લોકોને સેવી રહી છે। ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરીને આવેલી પાર્ટીના નેતા પોતે આવા કામ કરે તો રાજ્યનું ક્યારે ભલું થાય? આવા નેતા સામે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ। તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર માહિતી જો તમને પસંદ હોય, વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું આવા સમાચાર સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો સ્વમાન સાથે। નમસ્કાર।